ખોલી રાખો. કાચો. બોલો સાહેબ. વકીલ છું. પછી નહીં, વકીલ કેવી રીતે પછી? એડવોકેટ ને રોકો છો. વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ? વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે? એડવોકેટ ને કેમ રોકો છો? ભાઈ વકીલ સાહેબ, વકીલને તો જવા દો. બોલો. ભાઈ વકીલોને કેમ ભાઈ? કોણ છે અહીંયા? વકીલ વગર કેવી રીતે થશે? વકીલ તો અંદર છે એમના. કોણ છે? અમારા વકીલ તો જોશે ને. કોણ છે વકીલ તમારા? હા, ગોપાલભાઈ ઇટાલિયા છે. હા, બીજા કોઈ વકીલને વકીલને વહી આપવાના છે? ના તો વકીલનામું એ આપવાના છે. હા તો વકીલ તો મોકલો અમે. વકીલને મોકલો. હા, એડવોકેટ ને કોર્ટમાં આવતા રોકો છો. તો કેમ દરવાજો જવા દો? એડવોકેટ ને કેવી રીતે? તમે જવાનું? હા તો એ જ જવાનું. એડવોકેટ ને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ કોર્ટમાં આવતા કેમ રોકો છો? ગેટ ખોલાવડો. એડવોકેટ ને કેમ રોકો છો? બધા મીડિયા મિત્રો આવશે. ભાઈ ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. આઈ ગયા વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટ પાંચમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં વેચાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એમ નહીં, તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી છે. કોણે સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોણે આપી? હું તમે એનો વકીલ હોઉં. તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને, અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ જે હોય તમે નક્કી કરશો. વકીલને તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં, એટલે ભાઈ, આ કોર્ટના દરવાજા ખોલો. તમે નક્કી કરો. કોર્ટના સાહેબ, કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસોને અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે? અમે પ્રતિનિધિ છે. અમને જવા માટે છૂટ આપો. ખંતા છો ને સાહેબ, બાબા જાઓ. લઈ લીધી. સાહેબ ખોલો. નહીં તમે ખોલાવો. તમે બંધ કરાવ્યું છે. તમે બંધ કરાવ્યું છે. ખોલાવો, અંદર ખોલાવો. અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. એટલે જજને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો, ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. હા ને, હું બરોબર. આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં. તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલા, હાલો હું જાઉં અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. કોર્ટ નથી, જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલત. અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. કાલે પણ અમને પૂછવતા હતા ને, આજે ગેટ ખોલો. નહીં તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો, ગેટ ખોલો. સાહેબ, સાહેબ ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી.
તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. તમે કોર્ટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, અત્યારે ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, સાહેબ, એક મિનિટ સાહેબ. ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ગઢવી સાહેબ સાંભળો. કોર્ટ ભાજપની નથી. કોઈને પૂછી ખોટી વાત કરો. કોર્ટ તમે અમે એ જ કહીએ છીએ કે બતાવો જલ્દી, કોર્ટ ખોલાવો, 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 કોને પૂછવું પડે? ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. તમે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને રાખ્યો છે. તો ગઢવી સાહેબ આ બાજુ આવો. ભાઈ સાહેબ તમે હા પણ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન? હા, તો ખોલાવો ને, આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે આ? એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી. આ વકીલ સાહેબ ને તો જવા દો. હાલો લાવો. નહીં, એડવોકેટ ની યાર આસિસ્ટન્ટ 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે આ એક જ ગાડી એક જ ગાડી એક જ ગાડી એમાં ક્યાં ના હોય? ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. એમાં હું સંમત છું. અરે પણ એક જ ગાડી, મારી ગાડી તો જાય. હા હા, તો આસિસ્ટન્ટ આવે છે. 3-4 આસિસ્ટન્ટ. હા હોય જ ને. તમે ચાલો હવે એટલું બધું હવે તમે બધી વસ્તુની ન કરો ફેરી. કાયદાની ફરો. એટલે એહસાન નથી. એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.